અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગાર્ડન સિટી રોડ પર ટ્યુશન જઈ રહેલી બે સગી બહેનોને કાર આડી રાખી ક્રિકેટના બેટ અને ચંપલ વડે બેરહેમીપૂર્વક માર મારવાની ઘટનામાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ ચકચારી મામલામાં પોલીસે મુખ્ય સૂત્રધાર પિતા અને માતાની ધરપકડ કરી લીધી છે. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક નવા વિડીયોએ સમગ્ર કેસની દિશા બદલી નાખી છે. દાવા મુજબ આ હુમલો અગાઉ બનેલી એક ગંભીર ઘટનાની રીસ રાખીને કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર બેટ વડે હુમલો કેસ હવે સામે આવેલા નવા વિડીયોના આધારે એક નવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં આવેલી એક અવાવરૂ જગ્યા પર પલ ગુરુદેવ જેસલ નામની સગીરાને તેની જ સ્કૂલ ફ્રેન્ડ્સ આકૃતિ મુકેશ સેંગર, સંસ્કૃતિ મુકેશ સેંગર અને તેમના બોયફ્રેન્ડ તેમજ અન્ય મિત્રો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, માર મારતી વખતે પલ પર સિગરેટના સળગતા ઠૂંઠા પણ ફેંકવામાં આવ્યા હોવાનો વિડીયોમાં દાવો કરાયો છે. ચર્ચા મુજબ પલ જેસલે તેની સ્કૂલ ફ્રેન્ડ્સ આકૃતિ અને સંસ્કૃતિને તેમના બોયફ્રેન્ડ સાથે જોઈ લીધા હતા. આ બાબતની અદાવત રાખીને પલને અવાવરૂ જગ્યાએ લઈ જઈ માર મરાયો હતો. શાળાના અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ઊભો કરવા માટે તેમના જ ગ્રુપના એક મિત્ર દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો. ભોગ બનનાર પલ જ્યારે પોતાના ઘરે પહોંચી ત્યારે તેણે સમગ્ર આપવીતી પોતાના માતા પિતાને જણાવી હતી. શરીર પર થયેલા ગંભીર ઇજાના નિશાન અને સિગરેટના ડામ જોઈ તેના પિતા ગુરુદેવ જેસલ ગુસ્સે ભરાયા હતા. તેઓએ આ બાબતે ઠપકો આપવા અને વાત કરવા માટે આકૃતિ અને સંસ્કૃતિના ઘરે ગયા હતા. જોકે ત્યાં સામો પક્ષ નમવાને બદલે આકૃતિ અને સંસ્કૃતિ દ્વારા અપશબ્દો બોલવામાં આવતા મામલો વધુ બીચક્યો હતો અને પિતા ઉશ્કેરાઈ ગયા હતા. બીજી તરફ જાહેર રોડ પર બે સગી બહેનો પર બેટ વડે હુમલાના સીસીટીવી વાયરલ થતા જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી પિતા ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમસિંહ જેસર અને તેની પત્ની ભાવના જેસલની ધરપકડ કરી લીધી છે. હુમલામાં વપરાયેલી 4-વ્હીલર કાર અને ક્રિકેટનું બેટ પણ કબજે કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં પિતાની ઉશ્કેરણીથી માતા, દાદી અને દીકરીએ હુમલો કર્યો હોવાનું ખુલ્યું હતું. નવા વાયરલ થયેલા વિડીયોએ આ મામલે મોટો નાટકીય વળાંક આણ્યો છે. સમગ્ર ઘટના પાછળનું અસલી સત્ય શું છે તે હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. જીઆઈડીસી પોલીસે આ નવા વિડીયોની તથ્યતા અને તેની સાતત્યતા તપાસીને આગળની કાયદેસરની ગુનો નોંધવાની तजवीज हाथ धरी है। दिनांक 15/7/2026 को अंकलेश्वर जीआईडीसी में आवती एक स्कूल में पढ़ती दीकरीओ बाळकीओं में 3 बाळकीओ हती, जेमां एक 2 बहनों और एक बीजी बाळकी आ लोको में आपस में कोई बाबत ने लईने बोलाचाली थई हती, जेनी अदावत राखीने जे सिंगल बाळकी हती आना पेरेंट्सो गुरुदेव उर्फे देव अने भावीनी बेन वाइफ ऑफ गुरुदेव अने आ बाळकी अने आनी दादी ए लोकोए अगला दिवसे 16/7 में ए लोकोने क्या रास्ता पर रोकीने आ लोकोने आजे 2 बाळकीओ हती ट्यूशन जावती हती आने रोकीने आने मार मार्यो अने पछी आने धमकीओ पण आपी। आ बाबतने लईने आ जे 2 बाळकीओ हती आना पिता मुकेश सिंह सेगर 16/7 में अमारे त्या जीआईडीसी पोस्टे में कम्प्लेन करवा माटे एफआईआर माटे आव्या। अमारे एफआईआर लीधी अने पछी इन्वेस्टिगेशन करता 18/7 में अमारे ए जाणवा मळेल कि आ जे आखो घटनाक्रम छे आमां जे 16/7 ની घटना थई हती आमां ये जे आरोपी छे गुरुदेव उर्फे देव आ अने आनी मदर आनी वाइफ अने आनी दीकरी मळीने ए जे 2 बाळकीओ ट्यूशन जावती हती आ लोकोने रोंगफुली रिस्ट्रेन करीने बेट अने हाथथी बहु मार मार्यो, जेथी ए बाळकीओने गंभीर इजाओ पहोंचाडी। तो आ बाबतने अमारे कलम उमेरो 18/7/2026 रोज करवामां आव्यो अने ते पछी गुरुदेव उर्फ देव अने आनी वाइफ भावीनी बेन ने अमारे अटक करवामां आव्यो 18/7/2026 रोज। अने जे कायदाना संघर्ष में जे बाळकी छे आ नानी बाळकी छे, आनी उमर 18 थी ओછી छे, तो आने अमारे अत्यारे शुं करवो आनी तजवीज चाले छे। अने जे चौथो आरोपी छे आ बाळकीनी दादी जे पण सीनियर सिटीजन छे, तो आना अरेस्ट करवाना लीधे શું પ્રોસેસ છે આની પણ અત્યારે તજવીજ ચાલુમાં છે। ઝઘડાનું કારણ શું હતું? કેમ બાળકીઓ બધી કયા કારણોસર ઝઘડો થયો હતો? ઝઘડાનો કારણ એ બાળકીઓ જે છે એ સાથ ભણતી હોય છે, તો કઈ નાની મોટી કઈ સ્કૂલમાં કોઈ બાબત થઈ હોય જેથી આ ઝઘડો થયો હતો। નહીં, એવો કોઈ વિડીયો અમારે પાસે અત્યાર સુધીમાં આવ્યો નથી અને કઈ પાછળનો કઈ આવશે તો અમે તપાસ કરીશું।